નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી શૈક્ષણિક સત્ર 2025-26થી વર્ષમાં 2 વખત બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવી શકે છે। શિક્ષણ મંત્રાલયે સીબીએસઈને આ માટે તૈયારી કરવા કહ્યું છે કે જોકે સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરવાની કોઈ યોજના નથી। સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રાલય અને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશનના અધિકારીઓએ આવતા મહિને વર્ષમાં 2 વાર બોર્ડની પરીક્ષા લેવા અંગે શાળાના પ્રિન્સિપાલ સાથે ચર્ચા વિચારણા કરશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો લોકસભાની ચૂંટણી અંતર્ગત વિદેશમાં રહેતા મૂળ ભારતીય નાગરિકો આદરણીય વડાપ્રધાન મોદી સાહેબના સમર્થનમાં કાર રેલી યોજશે। તે સંદર્ભે મીડિયા સેન્ટર ખાતે વિદેશી સંપર્ક વિભાગના અમદાવાદ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગના એક અખબાર યાદીમાં જણાવ્યું છે કે આ વખતે લોકસભા ચૂંટણી ઐતિહાસિક છે, કારણ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને માત્ર દેશમાં પરંતુ વિદેશમાં વસતા મૂળ ભારતીયો પણ ઈચ્છે છે કે અબ કી બાર ફિર મોદી સરકાર। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ અધિકારી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ ઠક્કરે બાઇક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। શિક્ષકો મતદાર જાગૃતિના સૂત્રો અને બેનર્સો સાથે રેલીમાં જોડાયા હતા। મતદાન એ જ મહાદાન આ સૂત્રને સાર્થક કરવા માટે તેમને લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં મહત્તમ મતદાન થાય તે ઉદ્દેશ્યથી અમદાવાદ કલેક્ટર કચેરીથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અમદાવાદ શહેર, જિલ્લા શિક્ષણ અધિકારી અમદાવાદ ગ્રામ્ય તેમજ સ્કૂલ બોર્ડના સહયોગથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં આકરી ગરમી વચ્ચે બીજા તબક્કાની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે। અહીં લોકસભાની 8 બેઠકો પર મતદાનની પ્રક્રિયા વધુ રહેલી ગરમીને કારણે ધીમી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે। દરમિયાન ચૂંટણી પંચે સાંજે 5 વાગ્યા સુધી મતદાનની ટકાવારી જાહેર કરી છે, જે અંતર્ગત સાંજે 5 વાગ્યા સુધી કુલ 44.13% મતદાન થયું હતું। ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અમરોહામાં સૌથી વધુ 62.8% મતદાન થયું હતું। તે જ સમયે બુલંદ શહેરમાં 54.28%, બાગપતમાં 50.67%, અલીગઢમાં 54.34%, મેરઠમાં 56.57%, ગૌતમ બુદ્ધ નગરીમાં 51.60% મતદાન થયું હતું। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો યુપીના ફિરોઝાબાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ગરીબના કારણે અહીં એક દંપતીએ શું કર્યું તે કોઈ વિચાર્યું ન હતું। થોડા સમય પહેલા જન્મેલા માસૂમ બાળકને તેના માતા પિતાએ આર્થિક સંકળામણના કારણે વેચી નાખ્યું હતું। વાસ્તવમાં એક કપલ ડિલિવરી માટે હોસ્પિટલ જઈ રહ્યું હતું। હોસ્પિટલ પહોંચ્યું તે પહેલાં જ પરિવારના દલાલોને ચુંગાલમાં ફસાઈ ગયું હતું। આ પછી દલાલોએ તેને ન્યૂ લાઇટ હોસ્પિટલ લઈ ગયા, જ્યાં મહિલાની ડિલિવરી બાદ બિલ આપવામાં આવ્યું ત્યાં તેને લાગ્યું કે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ છે। તેની પાસે હોસ્પિટલના બિલ ભરવાના પૈસા ન હતા, તેથી દલાલોએ તેને નવજાત બાળકને વેચવાની સલાહ આપી હતી। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા 27 એપ્રિલના રોજ વડોદરા શહેરમાં રોડ શો કરવામાં આવશે। આ રોડ શોનું રન મુક્તેશ્વર મહાદેવ મંદિરથી બજાર 4 રસ્તા સુધી યોજવામાં આવશે। ભાજપના સ્થાનિક ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના પ્રચાર માટે અમિત શાહ વડોદરા શહેરમાં 3 કિલોમીટર લાંબો રોડ શો યોજશે। સાંજનો રોડ શો શનિવારે સાંજે 7 કલાકે રન મુક્તેશ્વર મંદિરથી શરૂ થશે અને નાની શાક માર્કેટ, ચોખંડી, માંડવી, ન્યાય મંદિર, તાડફળિયા થઈને પસાર થશે।